નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10માં આજે 1 માર્ચના રોજ લેવાયેલી ધોરણ 10ની બોર્ડની ગણિતની પરીક્ષામાં બેઝિક પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો, જો આ વિડીયોને અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વિભાગ એમાં કે ભાઈ નીચે આપેલા ચિત્રમાં બે લાકડીઓ આપેલી છે, એક કાળી અને બીજી સફેદ. તો ચિત્રમાં આપેલા માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો મિત્રો જવાબ આવશે બી 13.5 સેન્ટીમીટર. ચાલો પછી અહીંયા જે પહેલો પ્રશ્ન છે ફક્ત દ્રષ્ટિહીન માટે છે. બીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો મિત્રો જવાબ આવશે સી 2. ચાલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ એક સમાંતર શ્રેણીમાં જો d = -4 હોય તો a7 અને a7 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો જવાબ આવશે ડી 28. ચોથું છે બિંદુઓ 2 -1 અને -1 -5 વચ્ચેનું અંતર ઓપ્શન બી 5 એકમ છે તે થશે. પાંચમો પ્રશ્ન છે કે જો sin² θ = 1/2 છે તો tan² θ નું માપ ખાલી જગ્યા થાય. તો પાંચમાની અંદર આવશે મિત્રો ડી 1 થશે. છઠ્ઠું કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. તો મિત્રો છઠ્ઠાની અંદર એ આવશે 27. બરાબર. ચલો ખાલી જગ્યા છે કે જો 1080 બરાબર 2² ગુણ્યા 3 મિત્રો અહીંયા સ્પષ્ટ દેખાતું નથી, એક જ સેકન્ડ. 3 ગુણ્યા 5 સ્પષ્ટ નથી, પણ આનો જવાબ x - y બરાબર, તો એનો જવાબ આવશે 0 છે તે થશે. ચલો આઠમું છે જો બહુપદી p of x બરાબર x² - 2x + 5 ના શૂન્યો a અને b છે તો a ગુણ્યા b નો સરવાળો કેટલો થશે? તો મિત્રો 5 થશે. a ગુણ્યા b બરાબર 5 થશે. નવમું છે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર. પાસો મિત્રો 6 બાજુ હોય તો કુલ પરિણામો 6 કહેવાશે. ચલો sin 30 ની કિંમત મિત્રો કેટલી થાય? તો કે 1/2 થશે. 11મો વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. મિત્રો અંદરના બિંદુએથી એક પણ ન દોરી શકાય એટલે 0 આવશે. બરાબર 0. 12મો પ્રશ્ન છે કે ભાઈ આપેલા અવલોકનો 2 6 4 5 0 3 1 3 2 3 એનો બહુલક ખાલી જગ્યા થાય તો 3 થશે મિત્રો. ખરા ખોટામાં 13મું કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. ખરું. 14મો 12 15 અને 21 નો ગુસા 1 થાય તો ખોટું થશે મિત્રો. વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે તો ખરું. અને ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય તો ખરું થશે. આ ખરું. બરાબર. આ પણ ખરું. આ ગુસા 1 નથી એ ખોટું અને અસમય છે એ ખરું. ચાલો નીચેનાનો એક વાક્ય શબ્દ અંકમાં જવાબ આપો. આવડી આ શ્રેણી આપી છે અને પૂછી છે કે સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે ના મિત્રો, એ સમાંતર શ્રેણી નથી. ચલો વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો અસંખ્ય. વર્તુળ ઉપર અસંખ્ય સ્પર્શક છે તે આપણે દોરી શકીએ. 19 છે જો p of a બરાબર 0.65 હોય તો p of a ડેશ ખાલી જગ્યા થશે. તો મિત્રો p of a ડેશ થશે 0.35 છે તે થશે. ચલો 20માં આપેલા આવૃત્તિ વિતરણમાંથી બહુલક વાળો વર્ગ શોધો. તો મિત્રો આ આવૃત્તિ અહીંયા 8 વખત આપી છે તો બહુલક વાળો વર્ગ થશે 3 થી 5. 21માં નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તો મિત્રો થશે 2πrh અને શંકુનું ઘનફળ તો 1/3 πr²h. અને 23મો છે કે ભાઈ r ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ તો 2πr અને
થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. બરાબર. તો મિત્રો આ હતા એમના 24 હેતુલક્ષી પ્રશ્નો. થોડાક જ સમયની અંદર આપણે સ્ટાન્ડર્ડ મેથ્સનું પણ સોલ્યુશન લાવવાના છે મિત્રો, અને તમારા 10મા ધોરણના મિત્રો સુધી વિડીયોને શેર કરો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.